એસ્પિરાજ ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે આઈસ્ક્રીમ માટેનો સામાન જોઈ રહ્યા છીએ। કસ્ટર્ડ પાવડર, કાજુ, સાકર, આ છે ઇમર્સિફાયર પાવડર, સાકર, પછી નાની વાડકીમાં તમે જુઓ છો એ ઇમર્સિફાયર પાવડર છે, સાકર છે, દૂધ આપણે લીધું છે 4.5 લીટર અને એને લગભગ 30 મિનિટ સુધી ગરમ કરીશું। સારું એવું ઉકાળીશું। થોડું દૂધ અલગ લઈ લઈશું જેમાં આપણે કસ્ટર્ડ પાવડર ને બધું બ્લેન્ડ કરીશું। ઠંડા દૂધમાં આ નાખી દીધો છે આપણે કસ્ટર્ડ પાવડર, જે નાનું પેકેટ આવે છે આખું। આપણે એને બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી રહ્યા છે। સરસ। હવે દૂધ ગરમ થઈ રહ્યું છે, એને આપણે હલાવતા રહેવાનું જેથી નીચે ચોંટે નહીં। આપણે એમાં નાખીશું સાકર। સાકર આપણે બધી જ નાખી દીધી છે 500 ગ્રામ। સાકર એટલે નાખી કે મોરસ કરતાં સાકર સારી હોય છે। હવે આ ઇમર્સિફાયર જે પાવડર છે એ નાખીને બરાબર બ્લેન્ડ કરીશું। આ પાવડર નાખવાથી બરફની કણી નથી થતી અને થિકનેસ પકડાશે આઈસ્ક્રીમની। હવે આ દૂધમાં આપણે રેડી દઈશું જે મિશ્રણ બનાવ્યું હતું એ, અને લગભગ 5-10 મિનિટ સુધી ધીમા તાપે એને ગરમ કરીશું। આપણે આખું મીઠું જોઈશું આઈસ્ક્રીમ બનાવવા માટે, અને બરફ લાવી દીધો છે 10 કિલો। આ બરફ જોઈ શકો છો, એના નાના નાના ટુકડા કરીને આપણે સાઈડ પર રાખ્યા છે। જે આપણે કોઠીમાં બરફ, મીઠું એ રીતના લેયર કરીશું। હવે આ દૂધ આપણે જારમાં નાખી દીધું છે। આ છે આપણે આઈસ્ક્રીમની કોઠી જેમાં જાર નાખી દીધી છે, દૂધ રેડ્યું, આ બરફ અને એની ઉપર મીઠું, બરફ અને મીઠું એમ લેયર કરતા જઈશું। કોઠીની આજુબાજુનું જે ગેપ છે એ ભરીશું અને ત્યારબાદ કોઠી જે મશીન છે એનું હેન્ડલ આપણે ફેરવીશું કોર કોર। લગભગ અડધો કલાક સુધી આપણે મહેનત કરવી પડશે। પરસેવો તો પાડવો જ પડશે, તો જ સારો આઈસ્ક્રીમ તમને ખાવા મળશે। શરૂઆતમાં સ્મૂથ પડશે, જેમ જેમ થિકનેસ થતી જશે આઈસ્ક્રીમની એમ ફેરવવું બહુ હાર્ડ થઈ જશે। જો મીઠું નાખી છે, બરફના ટુકડા એ રીતના આપણે લેયર કર્યા છે। આ મેં ચોકડીમાં બનાવ્યું છે કારણ કે પાણી ત્યાંથી સીધું નીકળી જાય બટનમાં। હવે થોડી થિકનેસ આવ્યા પછી કાજુનો પાવડર નાખ્યો છે। તમે આખું કાજુ અને પલાળેલી દ્રાક્ષ નાખી શકો છો। रुको जरा, આ જોઈ શકો છો सबर करो। ફાઇનલ આઈસ્ક્રીમ। લગભગ 40 જેટલા સ્કૂપ આપણે કાઢ્યા છે। જો આ ગમ્યું હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। पहली बार वो कह रहे हैं कि भाई मजा आया, और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं।